કડી બેઠક એ અનામત બેઠક છે, એટલે આ વખતે જે કડીની અંદર ચૂંટણીનો જંગ છે એ ચાવડા વર્સિસ ચાવડાનો છે. ગુજરાતના મહેસાણામાં આવેલા કડી વિધાનસભાની પેટા ચૂંટણી પણ 19મી તારીખે મતદાન થવાનું છે અને 23મી તારીખે મતગણતરી થવાની છે. કડી વિધાનસભા બેઠકમાં જ્યારે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી થયેલી ત્યારે કરશનભાઈ સોલંકી ભાજપની ટિકિટ ઉપરથી આ બેઠક જીતેલા, પરંતુ એમનું નિધન થયું એટલે આ બેઠક ખાલી પડી હતી. કડી બેઠક એ અનામત બેઠક છે, એટલે આ વખતે જે કડીની અંદર ચૂંટણીનો જંગ છે એ ચાવડા વર્સિસ ચાવડાનો છે. ભાજપે રાજેન્દ્ર કુમાર ચાવડાને ટિકિટ આપી છે, કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી છે અને આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને ટિકિટ આપી છે. હવે ભાજપે કડીમાં જે ઉમેદવાર જાહેર કર્યા છે એ રાજેન્દ્ર ચાવડા 66 વર્ષના છે, BA પાસ થયેલા છે અને ભાજપમાં એકદમ સક્રિય કાર્યકર છે. એમને ઘણી બધી પોસ્ટ અત્યાર સુધીમાં મળી ચૂકી છે. તેઓ મૂળ મહેસાણા જિલ્લાના જોટા ગામના વતની છે, પરંતુ હાલ તેઓ મહેસાણાની અંદર રહે છે અને 1980થી ભાજપમાં જોડાયેલા અને અત્યાર સુધી તેઓ સક્રિય છે. કોંગ્રેસે જેમને ટિકિટ આપી છે એ રમેશ ચાવડા 69 વર્ષના છે, BA LLB થયેલા છે અને ભૂતપૂર્વ MLA પણ છે અને એક્ટિવ નેતા પણ છે. આમ આદમી પાર્ટીએ જેમને ટિકિટ આપી છે એ જગદીશ ચાવડા 39 વર્ષના છે, એડવોકેટ ગ્રેજ્યુએટ થયેલા છે અને ગુજરાત ફ્રાય સેન્ટર રેસ્ટોરન્ટના માલિક છે. મૂળ કડીના વતની છે, પરંતુ હાલ ચાંદખેડા અમદાવાદની અંદર રહે છે અને છેલ્લા 3 વર્ષથી આમ આદમી પાર્ટીની સાથે સંકળાયેલા છે. હવે મહેસાણાની આ કડી બેઠક છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ બેઠક છે, કારણ કે ભાજપના દિગ્ગજ નેતા નીતિનભાઈ પટેલનું આ બેઠક ઉપર જબરજસ્ત વર્ચસ્વ છે. નીતિન પટેલ આ બેઠક ઉપર એક્ટિવ રહે તો એ ભાજપ માટે બહુ મોટો ફાયદો થઈ શકે એમ છે, પણ જો નીતિન પટેલ નિષ્ક્રિય રહેશે તો ભાજપને નુકસાન થવાની સંભાવના છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.